નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક ફાંસીની સજાની ક્ષણ બાકી છે અને ફાંસીએ જેને ચડાવવાનો છે એ ગુનેગારને સરકાર પૂછે છે કે તમારી કોઈ અંતિમ ઈચ્છા. અને એ ગુનેગાર ખૂબ ચોરીઓ કરતો હતો. નાની મોટી ચોરીઓ કરતાં કરતાં એ ખોટે રસ્તે ચડી ગયો. ઘણી બધી ચોરીઓને એને અંજામ આપ્યો. ખોટા કામોમાં કાંઈ બાકી જ ન રાખ્યું. અને પછી સરકારે એને કીધું કે ભાઈ તમારી અંતિમ ઈચ્છા હોય તો બોલો, બસ હવે 5 મિનિટ તમારી પાસે બચી છે ને પછી તમને ફાંસીને માછડે લટકાવી દેવાના છે. હવે સાંભળજો મિત્રો, વાતની શરૂઆત અહીંયા થાય છે, પૂરી નથી થતી. ન્યા ઓલ્યો ગુનેગાર છે એટલું બોલે છે, પ્લીઝ મને મારી માથી મળાવો, મારી માને મળવું છે મારે. એટલે અંતિમ ઈચ્છા તો પૂરી કરવી જ પડે. એટલે સરકાર ઝૂકી ગઈ ત્યાં અને એની માને બોલાવવામાં આવે છે. અને દીકરો એની માને જોવે છે એટલે ખુશ નથી થતો, ખીજાઈ ગયો દીકરો. અને એની માની પાસે ભેટવા ગયો અને ભેટવાના બાને એની માની જીભ કચડી ખાધી. એની માની જીભ એને દાંતથી કચડીને નાખી દીધી રસ્તામાં. અને ત્યાં એની મા બૂમબરાડા પાડવા માંડી અને બધા ભેળા થઈ ગયા. અને એ લોકો કીધું કે નાલાયક, મા ભગવાનનું સ્વરૂપ છે, મા એ લક્ષ્મી છે, ભગવાનનું સ્વરૂપ છે. તને આ દુનિયા દેખાડી તો તારી માએ દેખાડી, અને તું તારી માને મળવાનું કહીને આવી રીતે બચકું ભરીને એની જીભ કરડી ખાય છે, તને શરમ નથી આવતી? અને ન્યાય ગુનેગારનો એક જ જવાબ હતો કે હું નાનો હતો ને સાહેબ, ત્યારે સ્કૂલમાં મને બાલ મંદિરમાં મૂક્યો, ત્યાં હું રબર, પેન્સિલ, કંપાસ, કોઈની નાની છત્રી ચોમાસાના સમયમાં બેગ ચોરી લાવતો હતો. મારી મા રાજી બહુ થતી હતી, કારણ કે મફતમાં લાવી દેતો ને એટલે ઘરમાં પૈસા બચતા. બસ મારી માને આ રાજીપો મને આજે મોટો ગુનેગાર બનાવી દીધો છે. મારી માએ જો એ દિવસે મને ટોક્યો હોત, મને પેન્સિલની ચોરી કરીને 2 થપાટ મારી દીધી હોત અને તરત સ્કૂલમાં પાછો લઈ ગઈ, પેન્સિલ જો પાછી અપાવડાવી દીધી હોત ને, તો આજે હું આટલો મોટો ગુનેગાર ન બન્યો હોત સાહેબ, આટલો મોટો ગુનેગાર ન બન્યો હોત. જય માતાજી મિત્રો.